હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 માં વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર ઉપર વાત કરીએ છીએ. મિત્રો, આગળના અમારા જેટલા પણ વિડીયો છે વાણિજ્ય વ્યવસ્થાના, એ બધા જ વિડીયો મેં યુટ્યુબ પર અપલોડ કરેલા છે, તો તમે એને ફ્રીમાં જોઈ શકો છો. તો એ બધા જ વિડીયો ફ્રીમાં જોવા માટે તમે મારી ચેનલ સંજીવ સરને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, કે જેથી કરીને હવે પછીના મારા તમામ વિડીયો તમને મળતા રહે અને મારી આઈએમપી પણ તમને મળતી રહે. તો ચાલુ કરીએ આપણે ચેપ્ટર 4 વાણિજ્ય વ્યવસ્થામાં વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રની અંદર સૌપ્રથમ પહેલા આપણે પ્રસ્તાવના પર વાત કરીશું. અહીંયા આપણે પ્રસ્તાવનામાં આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે. સુનિશ્ચિત એટલે કે નક્કી કરવામાં આવે છે. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન ઉપર નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ ઉપર રહેલો છે. એટલે કે સંચાલન જો સફળ કરવું હોય તમારે, તો એનો આધાર આયોજન ઉપર ના હોય, પણ એ આયોજન તમે કેટલો અમલ કર્યો છે આયોજનનો, એટલે કે આયોજન બનાવ્યા પછી તમે જો આયોજનનો અમલ ના કરો તો તમારું સંચાલનની અંદર તમને સફળતા મળશે નહીં. એટલે કે આયોજન ખાલી બનાવવાથી મેળ પડતો નથી, એના માટે તમારે એનો અમલ પણ કરાવવો પડે છે. આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને આપણે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. હવે જો તમારે આયોજનનો અસરકારક રીતે અમલ કરાવવો હશે, તમારા ધ્યેય જે છે એને જો તમારે સિદ્ધ કરાવવા હશે, તો એના માટે તમારા એક માળખું બનાવવું પડશે અને એ માળખાને આપણે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીશું. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે. તો જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે, એટલે કે એક સરખો ધ્યેય હોય એની સિદ્ધિ માટે જ્યારે એક કરતાં વધારે કર્મચારીઓ કે એક કરતાં વધારે વ્યક્તિઓ જ્યારે જોડાયેલા હોય, ત્યારે એમના માટે તમારા વ્યવસ્થા તંત્ર હોવું તમારી પાસે આવશ્યક છે. કેમ કે તમે બધા જ લોકોને એક સાથે ટેકલ કરી શકશો નહીં, અને એટલા માટે એ લોકોને સંભાળવા માટે તમારી જોડે એક વ્યવસ્થા હોવી જોઈએ, જેને આપણે વ્યવસ્થા તંત્ર કહીશું. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્યની સફળતાને આધારે એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી જેવી બાબતો ઉપર રહેલો છે. એટલે કે જો તમારે એકમની અંદર ધ્યેય સિદ્ધિ કરાવી હશે, કાર્યની અંદર સફળતા અપાવી હશે, તો તમારે દરેક કર્મચારીને એના પોતાના કાર્યની સ્પષ્ટતા હોવી જોઈએ. એટલે કે એને શું કાર્ય કરવાનું છે એ એને ખબર હોવી જોઈએ. એને સત્તા અને જવાબદારી તમારે સોંપવી પડે, એટલે કે જેટલી તમે એને સત્તા આપો એટલી જ તમારે એને જવાબદારી આપવી પડે. એકમની ધ્યેય સિદ્ધિ કરાવવી હોય અને કાર્યને સફળ બનાવવું હોય, તો એકમની અંદર જેટલા પણ કર્મચારી છે એ દરેકને એના પોતાની કાર્યની ખબર હોવી જોઈએ. એટલે કે તમારે એના કાર્યની સ્પષ્ટતા કરવી પડે કે ભાઈ તમારે આ કામ કરવાનું છે, અને એની સાથે સાથે તમારે એમના સત્તા અને જવાબદારી પણ સોંપવી પડે અને સત્તાની સોંપણી પણ કરવી પડે, કે જે અમુક અધિકારીઓ હોય એમને તમારે સત્તા સોંપવી પડે, કે જેથી કરીને પોતાના કાર્યો સારી રીતે કરી શકે. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેનો વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. એટલે કે સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ આપણે નક્કી કરીએ એ હેતુઓને જો આપણે વિધિસર એટલે કે પદ્ધતિસર રીતે જો આપણે અમલમાં મૂકવા હોય, તો એના માટે આપણી પાસે વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. અને એટલા જ માટે એવું કહેવાય છે કે આયોજન એ ધંધાકીય એકમનો મગજ છે, જ્યારે સંકલન એનો પ્રાણ છે, એટલે કે આત્મા છે. કેમ કે સંકલન દ્વારા દરેક કાર્યને ભેગું કરવામાં આવે છે અને વ્યવસ્થા તંત્ર એનું શરીર છે. વ્યાખ્યાઓ ઉપર આપણે જોઈએ તો અર્થની અંદર પહેલા આપણે સામાન્ય અર્થ ઉપર વાત કરીશું. તો સામાન્ય અર્થની અંદર સમાન ધ્યેયની સિદ્ધિ કરવા માટે, એટલે કે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે જે વ્યક્તિઓ પ્રવૃત્ત થઈ હોય, પ્રવૃત્ત એટલે કે કામે લાગેલી હોય તેવી વ્યક્તિઓ વચ્ચે, એટલે કે એવી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણીનો મતલબ થાય જેટલી તમે એને સત્તા આપો એટલી જ તમારે એને જવાબદારી સોંપવી પડે. તો સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. બીજી વ્યાખ્યા તમને આપી છે ચેસ્ટરાઈ બર્નાર્ડની વ્યાખ્યા છે. તો એની અંદર આપણે જોઈએ તો બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા, એટલે કે જ્યારે તમારા ધંધામાં એક કે તેથી વધારે વ્યક્તિઓ હોય કે જે સાથે ભેગા મળીને કામ કરતા હોય, અને આવી બહુ બધી વ્યક્તિઓ જ્યારે સહકારથી કામ કરે, એટલે કે એમના સહકાર દ્વારા થતી જે પ્રવૃત્તિ છે એને આપણે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીશું. ત્રીજી વ્યાખ્યા છે લુઈસ એલનના જણાવ્યા મુજબ. તો આ વ્યાખ્યાની અંદર
વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ એટલે કે એમાં નક્કી કરેલા જે નિશ્ચિત હેતુઓ છે એ હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી એટલે કે લોકો એટલે કે કર્મચારી જે એના રોકાયેલા હોય એ લોકો વધારેમાં વધારે સારી રીતે કાર્ય કરી શકે એ હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની એટલે કે એમને શું કાર્ય કરવાનું છે તે જાણવાનું, તેમનું વર્ગીકરણ કરવાનું એટલે કે એમના કાર્યોનું વર્ગીકરણ કરવાનું કે જેથી કરીને દરેક કાર્ય અલગ અલગ કર્મચારી દ્વારા થઈ શકે, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની એટલે કે એમને જવાબદારીના પ્રમાણમાં સત્તા આપવાની, તેમજ સંબંધો સ્થાપવાની એટલે કે એમની સાથે સારા સંબંધો, સહકારના સંબંધો, આંતરવૈયક્તિક સંબંધો સ્થાપવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીશું વ્યવસ્થા તંત્ર. તો આ એની વ્યાખ્યાઓ છે. હવે આપણે એના ખ્યાલ ઉપર વાત કરીશું. તો ખ્યાલની અંદર સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. એટલે કે જો તમારા સંચાલનની અંદર સફળ થવું હશે, સંચાલનની પ્રક્રિયાને તમારા અસરકારક સાબિત કરવી હશે, વ્યવસ્થા તંત્ર છે એ પરફેક્ટ હોવું જોઈએ, કાર્યક્ષમ હોવું જોઈએ. જો બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હશે તો તમને સંચાલનમાં સફળતા મળશે નહીં. તો મોટાભાગની જે મુશ્કેલીઓ હોય છે એટલે કે મોટાભાગની જે મુશ્કેલી છે એ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રના કારણે જ ઉદ્ભવતી હોય છે અને એટલા માટે તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. એટલે કે જો તમારું વ્યવસ્થા તંત્ર બિનકાર્યક્ષમ હશે તો તમે નિશ્ચિત સમયમાં જે ધ્યેય સિદ્ધ કરવા માંગો છો એ તમે કરી શકશો નહીં. તેથી જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ નિવારી શકાય છે. એટલે કે જો એકમની જોડે એક સારું વ્યવસ્થા તંત્ર હશે તો એની મદદથી એ યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોવાના સાથે સાથે એટલે કે જો તમારી પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હશે તો તમે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકશો, જેની મદદથી તમારો સમય બચશે, શક્તિ બચશે અને નાણાંની પણ બચત થશે. તો આ રીતે તમારી અંદર જેટલી વિસંગતતાઓ હશે એટલે કે એકમમાં જેટલી પણ વિસંગતતાઓ હશે, જેટલી બી ખામીઓ હશે, જે સુસંગતતા નહીં હોય એ બધી જ વસ્તુઓ દૂર થશે. તો આ રીતે આપણે એના ખ્યાલને સમજી શકીએ. આગળ આપણે જોઈએ તો વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. કેમ કે આપણે વ્યવસ્થા તંત્રની અંદર વ્યક્તિઓ પાસેથી કામ લઈએ છીએ જે સમૂહમાં કાર્ય કરે છે અને એટલા માટે એનો ખ્યાલ સમૂહ સાથે સંકળાયેલો છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થઈને કાર્ય કરતા હોય અને એમના કાર્યને જો આપણે અસરકારક રીતે પાર પડાવવું હોય તો આપણી પાસે વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ. તો આવી રીતે જ્યાં એક કરતાં વધારે કર્મચારીઓ ભેગા મળીને કામ કરતા હોય, કે એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા મળીને કાર્ય કરતા હોય તો એમના કાર્યને જો આપણે અસરકારક રીતે પાર પાડવું હોય તો આપણી પાસે વ્યવસ્થા તંત્રનું માળખું હોવું જોઈએ, જેને આપણે પ્રબંધ કહીએ છીએ. તો તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધને સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. એટલે કે વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલી જે વ્યક્તિઓ હોય એમને આપણે સત્તા અને જવાબદારીની સોંપણી કરી એમની વચ્ચે સારા સંબંધો એટલે કે સહકારના સંબંધોનું નિર્માણ કરવામાં આવે છે કે જેની મદદથી આપણે ધ્યેય સિદ્ધિ કરી શકીએ. અને એના માટે માનવીનું જે શરીર છે ઉત્તમ ઉદાહરણ છે, જેમાં આપણે એવું જોઈ શકીએ કે માનવીના શરીરની અંદર જુદા જુદા શરીરના જે આપણા અંગો છે એ જુદા જુદા કાર્યો કરતા હોય છે. તેમ છતાં પણ તેઓ એકબીજા સાથે સંકલિત થઈને એટલે કે એકબીજા સાથે ભેગા મળીને કાર્ય કરતા હોય છે. આપણને ખબર છે કે આપણા હાથનું કાર્ય અલગ હોય છે, પગનું કાર્ય અલગ હોય છે, મગજનું કાર્ય અલગ હોય છે. તો આપણા શરીરના જેટલા બી અંગો છે જેમ કે મોઢું છે, હાથ પગ છે, તે દરેક અંગો એક સાથે ભેગા થઈને સંકલિત થઈને કામ કરે છે ત્યારે જ શરીર કાર્ય કરી શકે છે. તો આ રીતે આપણે વ્યવસ્થા તંત્રને શરીર સાથે સાંકળી શકીએ. તો હવે આપણે લક્ષણો પર વાત કરીશું વ્યવસ્થા તંત્રના. તો લક્ષણોની અંદર લાક્ષણિકતાઓમાં પહેલું લક્ષણ છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. તો આપણને ખબર છે કે આયોજન ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, એટલે કે આયોજનનો હેતુ ધ્યેય ઘડવાનો છે.
અને એ આયોજન અસરકારક રીતે આગળ વધે, એટલે કે અસરકારક થાય તેના માટે આપણે વ્યવસ્થા તંત્રની રચના કરીએ છીએ, જેમાં આપણે એકમનું ધ્યેય અને સંચાલકનું ધ્યેય અને કર્મચારીનું ધ્યેય. હવે કર્મચારીના ધ્યેય હોય એ વ્યક્તિગત ધ્યેય હોય, એટલે કે અલગ અલગ ધ્યેય હોય છે, જેને આપણે એકમના ધ્યેય સાથે સાંકળીને એને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ બનાવવામાં આવે છે અને એના માટે વ્યવસ્થા તંત્ર જરૂરી છે. તો એનું પહેલા નંબરનું લક્ષણ છે કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. બીજું છે આયોજન ઉપર આધારિત, એટલા માટે કે આયોજન વગર વ્યવસ્થા તંત્ર થઈ શકે નહીં. તો પહેલાં તમારે આયોજન બનાવવું પડે. આયોજન બનાવ્યા પછી તમે વ્યવસ્થા તંત્ર બનાવી શકો. આપણે પ્રસ્તાવનામાં વાત કરી હતી કે જો તમે આયોજનનો અસરકારક રીતે અમલ કરવા માંગતા હોય તો એના માટે તમારે વહીવટી માળખું હોવું જોઈએ. પણ પહેલાં તમારે આયોજન બનાવવું પડે, એના પછી તમારે વ્યવસ્થા તંત્ર બનાવવું પડે. અને એટલા માટે એવું કહી શકીએ કે વ્યવસ્થા તંત્ર એ આયોજન ઉપર આધારિત છે, એવું આપણે કહી શકીએ. સત્તા અને ફરજોની સોંપણી, તો આનું ત્રીજા નંબરનું લક્ષણ છે કે જેની અંદર આપણે એવું કહી શકીએ કે વ્યવસ્થા તંત્રમાં જેટલા પણ વ્યક્તિઓ જોડાયેલા હોય એ દરેક વ્યક્તિને તમારે સત્તા અને એની ફરજો, એટલે કે એમની જવાબદારી આપણે સોંપવી પડે છે કે જેટલી તમે એને સત્તા આપો છો એટલી જ તમારે એને ફરજો આપવી પડે, અને જે પ્રમાણે તમે એને ફરજો આપી હોય એ પ્રમાણે તમારે એને સત્તા આપવી પડે. એના પછી જે માનવ પરિબળને મહત્વ, તો આપણને ખબર છે કે વ્યવસ્થા તંત્રની અંદર કેન્દ્ર સ્થાને માનવ છે, કેમ કે માણસો માટે આપણે વ્યવસ્થા તંત્રની રચના કરીએ છીએ. માણસ જે પ્રવૃત્ત થયેલો હોય, એટલે કે વ્યક્તિઓ જે પ્રવૃત્ત થઈ હોય એમને આપણે સત્તા અને જવાબદારીની સોંપણી કરીએ છીએ, અને એટલા માટે એમાં માનવ પરિબળને વધારે મહત્વ આપવામાં આવે છે. પરિવર્તનશીલતા, તો આપણને ખબર છે કે જો વ્યવસ્થા તંત્ર જળ હશે તો એ કામમાં આવશે નહીં. તમારા સમય, સંજોગો, પરિસ્થિતિ પ્રમાણે જેમ ટેકનોલોજી બદલાય એ પ્રમાણે તમારે તેમાં પરિવર્તન પણ લાવવું પડશે. અને એટલા માટે એવું કહી શકીએ કે વ્યવસ્થા તંત્રની અંદર પરિવર્તનશીલતા હોવી જોઈએ. આંતર સંબંધોની સ્થાપના, તો આંતર સંબંધોની સ્થાપના માટે કર્મચારી જે હોય એ કર્મચારી સહકારથી કામ કરે. કર્મચારી અને માલિક વચ્ચે સહકારભર્યું વાતાવરણ પેદા થાય અને એમની વચ્ચેના જે સંબંધો છે એ સુવાળા રહે, કે જેના કારણે આપણે ધ્યેય સિદ્ધ કરી શકીએ. તો આને આપણે આંતર સંબંધોની સ્થાપના કહીશું. એના સિવાય અલગ અલગ વિભાગો જે આપણા બનાવ્યા હોય એ દરેકે દરેક વિભાગો વચ્ચે પણ સંકલન જળવાય, એટલે કે એક વિભાગ બીજા વિભાગની સાથે ભેગો મળીને કામ કરે, એટલે કે એક વિભાગ બીજા વિભાગની સાથે સંકલનથી કાર્ય કરે. એ રીતે આપણે આંતર સંબંધોની સ્થાપના કરવી પડે છે. સાતમા નંબરનો આપણો મુદ્દો છે દેખરેખ અને અંકુશ, એટલે કે વ્યવસ્થા તંત્રની રચના ખાસ દેખરેખ અને અંકુશ રાખવા માટે કરવામાં આવી છે. કેમ કે આપણને ખબર હોવી જોઈએ કે કયો કર્મચારી ક્યાં કામ કરી રહ્યો છે, તો એની ઉપર આપણે દેખરેખ આસાનીથી રાખી શકીએ છીએ. દરેક કર્મચારીને એના પોતાના કાર્યની સ્પષ્ટતા હોવી જોઈએ કે જેથી કરીને આપણે એની પર અંકુશ રાખી શકીએ, દેખરેખ રાખી શકીએ, કે જેથી કરીને એ આપણા જે એકમના ધ્યેય છે એ સારી રીતે સિદ્ધ થાય. પ્રવૃત્તિ, તો આપણને ખબર છે કે વ્યવસ્થા તંત્રની અંદર સામૂહિક રીતે કાર્ય કરવામાં આવે છે. એક સાથે ઘણી બધી વ્યક્તિઓ ભેગી થઈને એક સહકારથી કાર્ય કરે છે, એટલા માટે આપણે એને સામૂહિક પ્રવૃત્તિ કહીશું. એક વ્યક્તિ દ્વારા આપણે આયોજનનો અમલ કરી શકીએ નહીં, એના માટે ઘણી બધી વ્યક્તિઓની જરૂર પડે, અને એટલા માટે વ્યવસ્થા તંત્ર એ સમૂહમાં કરવામાં આવતી પ્રવૃત્તિ હોવાથી એને આપણે સામૂહિક પ્રવૃત્તિ કહીશું. નિયંત્રિત વહીવટી માળખું, તો વ્યવસ્થા તંત્ર એક નિયંત્રિત વહીવટી માળખું છે કે જેની મદદથી તમે તમારા ધંધા ઉપર દેખરેખ રાખી શકો છો. તમારા ધંધાની અંદર કામ કરતા કર્મચારી પર દેખરેખ રાખી શકો છો. એ લોકો શું કાર્ય કરી રહ્યા છે, એમનું કાર્ય કેટલું થયું તેની ઉપર તમે ધ્યાન રાખી શકો છો. અને એટલા માટે વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે કે જેની મદદથી દરેક કર્મચારીને જે કાર્ય સોંપાયેલું હોય એ કાર્યની અસરકારકતાથી એણે કર્યું છે કે નહીં એ જોવામાં આવે છે. તો આ રીતે આપણે એને નિયંત્રિત વહીવટી માળખું પણ કરી શકીએ છીએ. તો વ્યવસ્થા તંત્રના પ્રક્રિયાના તબક્કાઓ આપણે જોઈશું. તો વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેમાં અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય ટકી શકતું નથી. એટલે કે જો તમારું વ્યવસ્થા તંત્ર અયોગ્ય રીતે રચાયેલું હશે તો એ લાંબો સમય ટકી શકશે નહીં. અને તેવી રીતે રચાયેલ વ્યવસ્થા તંત્રની સાથે સાથે એકમ પણ ધીમે ધીમે નાશ પામે છે. આવું પીટરે ડ્રકરે આપણને કીધેલું છે. એટલે કે જો તમારું વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ નહીં હોય તો તેની સાથે સાથે એકમ પણ નાશ પામશે, એકમ પણ પ્રગતિ નહીં કરી શકે. તો આ વાક્ય આપણને પીટરે ડ્રકરે કીધેલું છે. વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે. એટલે કે તમે જે કાર્ય સોંપો છો કર્મચારીને એના દ્વારા
એ કાર્ય કરે છે, જેને કારણે ધ્યેય સિદ્ધિ થાય છે, ને એટલા માટે આપણે કાર્યકારણનો સંબંધ તરીકે ઓળખાઈ શકીએ છીએ. અને તેથી જ વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય ઢબે થયેલી હોવી આવશ્યક છે. તો એના મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. તો પહેલો મુદ્દો છે હેતુઓની સ્પષ્ટતા. હેતુઓની સ્પષ્ટતાની અંદર કોઈ પણ ધંધાકીય એકમ પોતાના એકમની શરૂઆત કરે તો પહેલા એનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ, કેમ કે હેતુ દ્વારા જ પોતાની પ્રવૃત્તિ કરશે. જેના માટે આપણે મુખ્ય હેતુ અને ગૌણ હેતુની વાત કરી શકીએ. મુખ્ય હેતુ હોય એ આપણા કંપનીને ધ્યેય સિદ્ધિ કરવામાં કામમાં આવશે, જ્યારે મુખ્ય હેતુની સાથે સાથે જે ગૌણ હેતુ છે એ મુખ્ય હેતુને મદદ કરશે. તો આવી રીતે આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે આપણે હેતુ શું છે, કે જેના કારણે આપણે કર્મચારીને એની સ્પષ્ટતા કરી શકીએ. કેમ કે કર્મચારીને આપણા કાર્યની સ્પષ્ટતા ત્યારે જ કરી શકીશું જો આપણા હેતુ સ્પષ્ટ હશે. હેતુ સ્પષ્ટ કર્યા પછી આપણે કાર્યોની યાદી બનાવવી પડે. તો કાર્યની યાદી એટલા માટે બનાવવી પડે કાળજીપૂર્વક રીતે કે જેથી કરીને કોઈ કાર્ય વ્યવહાર ના આવી જાય અથવા તો કોઈ કાર્ય બેવડાઈ ના જાય, કે જેથી કરીને દરેકે દરેક કાર્ય સારી રીતે આપણે કરી શકીએ અને કોઈ કાર્ય કરવાનું રહી ના જાય. એટલા માટે કાર્યની યાદી આપણે તૈયાર કરીએ છીએ. અને જે કાળજીપૂર્વક આપણે તૈયાર કરીશું. કાર્યની યાદી તૈયાર થઈ ગયા પછી કાર્યનું વિભાગીકરણ કરીશું, એટલે કે કાર્યોને વિભાગ પ્રમાણે આપણે વહેંચીશું. જેમ કે નાણાં વિભાગ માટેના કાર્યો અલગ હોય, ખરીદ વિભાગ માટેના કાર્યો અલગ હોય, વેચાણ વિભાગ માટેના કાર્યો અલગ હોય, ઉત્પાદન વિભાગ માટેના કાર્યો અલગ હોય. તો દરેકે દરેક વિભાગ વાઇઝ આપણે કાર્યોનું લિસ્ટ બનાવીશું. જેમાં આપણે એવું કહી શકીએ કે જો નાણાકીય કાર્ય હશે તો નાણાકીય એકમનું નાણાકીય વિભાગનું કાર્ય શું હશે કે નાણાંની પ્રાપ્તિ કરવી, કે જેથી કરીને ખરીદ વિભાગ માટે એ યોગ્ય રીતે વસ્તુની ખરીદી કરી શકે. ખરીદ વિભાગનું કાર્ય હશે કે એણે એટલી વસ્તુનો અંદાજ મૂકવો કે જેથી કરીને ઉત્પાદન વિભાગ એટલે કે એટલી વસ્તુની ખરીદી કરવી કાચા માલની, કે જેથી કરીને ઉત્પાદન વિભાગ એટલી વસ્તુનું ઉત્પાદન કરી શકે. અને ઉત્પાદન વિભાગની જે કાર્ય છે એ ઉત્પાદન વિભાગનું કાર્ય એવું હશે કે એની અંદર કેટલું ઉત્પાદન કરવાનું છે કે જેથી કરીને વેચાણ વિભાગ એટલું વેચાણ કરી શકે. અને વેચાણ વિભાગનું એ કાર્ય છે કે કેટલી વસ્તુ વેચાય કે જેના કારણે આપણો એ લક્ષ્ય હાંસિલ થઈ શકે. તો આવી રીતે દરેક વિભાગના કાર્યો અલગ અલગ હોય છે. તો આ રીતે આપણે કાર્યનું વિભાગીકરણ કરીશું. કાર્યનું વિભાગીકરણ કર્યા પછી વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરીશું. એટલે કે આપણે જેટલા પણ વિભાગો બનાવીએ છીએ, નાણાં વિભાગ છે, હિસાબ વિભાગ છે, વહીવટી વિભાગ છે, ખરીદ વિભાગ છે, ઉત્પાદન વિભાગ છે, વેચાણ વિભાગ છે, તો આ દરેકે દરેક વિભાગ માટે આપણે એક હોદ્દો નક્કી કરીશું, એક અધિકારીની નિમણૂક કરીશું, જેમાં લાયકાતના આધારે એમની પસંદગી કરીશું અને વૈજ્ઞાનિક પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. તો આવી રીતે આપણે હોદ્દો અને લાયકાત નક્કી કરવાનું જે પ્રક્રિયા છે આપણી, એ પ્રક્રિયાનો ચોથો તબક્કો છે એવું આપણે કહી શકીએ. પાંચમા તબક્કાની અંદર આપણે સત્તા અને ફરજોની સોંપણી કરીશું. હવે આપણી પાસે વિભાગો બની ગયા છે, એટલે કે અલગ અલગ વિભાગો માટે અધિકારીઓ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. તો હવે આપણે એમને સત્તા અને ફરજોની સોંપણી કરીશું. સત્તા એટલા માટે આપવામાં આવે કે કોઈ પણ કર્મચારી પોતાનું કાર્ય એટલે કે કોઈ પણ અધિકારી પોતાનું કાર્ય સારી રીતે કરી શકે. અને એટલા માટે આપણે એમને જેટલી સત્તા આપીશું એટલી જ આપણે એમને જવાબદારી પણ સોંપીશું. કેમ કે જવાબદારીના પ્રમાણમાં સત્તા અને સત્તાના પ્રમાણમાં જવાબદારી હોવી જોઈએ. એના પછી જે આંતર સંબંધોની સ્થાપના કરવી, વિભાગો છે એમની વચ્ચે આપણે આંતર સંબંધોની સ્થાપના કરીશું કે જેથી કરીને એમની વચ્ચે સંકલન સ્થાપિત થાય અને એક વિભાગ બીજા વિભાગ સાથે સંકલનથી કાર્ય કરી શકે. તો આપણે જે ધ્યેય સિદ્ધ કરવા માંગીએ છીએ એ આપણે કરી શકીએ. જેમ કે નાણાં વિભાગ છે તો કેટલી ખરીદી કરવી છે એનો અંદાજ ખરીદ વિભાગ એને આપશે અને એના આધારે નાણાં વિભાગ પૈસાની જોગવાઈ કરશે કે નાણાં વિભાગ પાસે કેટલા પૈસા છે અને એના આધારે એ કાચા માલની ખરીદી કરશે. આ જ રીતે ઉત્પાદન વિભાગ પણ નાણાં વિભાગ સાથે અને ખરીદ વિભાગ સાથે કનેક્ટેડ હોય, એટલે કે જોડાયેલો હોય, કે જેમાં ખરીદ વિભાગ દ્વારા જે કાચા માલની ખરીદી કરવામાં આવી હોય એના આધારે ઉત્પાદન વિભાગ ઉત્પાદન કરશે અને ઉત્પાદન વિભાગે જે ઉત્પાદન કર્યું હોય એના આધારે વેચાણ વિભાગ વેચાણ કરશે. તો આવી રીતે એક વિભાગ બીજા વિભાગ સાથે સંકલન હોય છે અને જેને આપણે આંતર સંબંધોની સ્થાપના કહીએ છીએ. તો એક વિભાગ બીજા વિભાગ સાથે આવી રીતે સંકલિત હશે તો આપણે ધ્યેય સિદ્ધ કરી શકીશું. છેલ્લે છે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. એટલે કે એકવાર આપણું વ્યવસ્થા તંત્ર તૈયાર થઈ જાય પછી આપણું જે એકમ છે એના બોર્ડ ઉપર આપણે એનો નકશો બનાવીને મૂકવો પડે છે કે જેથી કરીને એકમની અંદર આવનાર કોઈ પણ વ્યક્તિને ખબર રહે કે કયો કર્મચારી ક્યાં કામ કરી રહ્યો છે. જેમ કે હિસાબી વિભાગની અંદર કોઈ કર્મચારી કામ કરતો હોય, નાણાં વિભાગમાં કોઈ કર્મચારી કામ કરતો હોય તો આપણે એને શોધવા જવું પડે. પણ જો નકશો બનાવેલો હશે બોર્ડ ઉપર તો આપણને ખબર રહેશે કે કયો કર્મચારી ક્યાં કામ કરી રહ્યો છે અને એને આપણે
આસાનીથી એમની જગ્યાએ આપણે પહોંચી શકીશું, કે જેથી કરીને એમની મુશ્કેલીઓ અને એમને કાર્યની અંદર આવતી અડચણો આપણે દૂર કરી શકીશું. તો આવી રીતે આપણે વ્યવસ્થા તંત્રની જે પ્રક્રિયા છે એના તબક્કાને આ રીતે જોઈ શકીએ. તો હવે આપણે વ્યવસ્થા તંત્રના માળખાની વાત કરીશું. માળખાની અંદર અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થા તંત્ર ઉપર ભાર મૂકવામાં આવે છે, એટલે કે આપણું વ્યવસ્થા તંત્ર આદર્શ હોવું જોઈએ. વ્યવસ્થા તંત્રનું માળખું એ વ્યવસ્થા તંત્રના પ્રકારો દર્શાવે છે, એટલે કે વ્યવસ્થા તંત્રના પ્રકારો કહો કે એનું માળખું કહો, બંને એક જ છે. એટલે કે આની અંદર આપણે વ્યવસ્થા તંત્રના પ્રકાર ઉપર વાત કરીશું અને ધંધાકીય એકમના એના સ્વરૂપ, એટલે કે એનું સ્વરૂપ કેવું છે, એનું કદ કેવું છે અને એની જવાબદારી કેવી છે, એના આધારે આપણે એના પ્રકાર પાડીશું. તો એના પ્રકારો આપણે જોઈ શકીએ કે એના જે વિભાગો છે આપણે જોઈએ તો પહેલું છે રૈખિક વ્યવસ્થા તંત્ર, બીજું છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, ત્રીજું છે વૈધિક વ્યવસ્થા તંત્ર, ચોથું છે અવૈધિક વ્યવસ્થા તંત્ર અને પાંચમું છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો આટલા સુધી આપણે રાખીએ છીએ.